નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોવાલામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે એક્ઝામ જે છે એમાં ઉપયોગી બની શકે એવા કરંટ અફેરના પ્રશ્નો છે આપણે આજના વિડીયોમાં જોવાના છે। એમાં આંતરરાષ્ટ્રીય દિવસ જે છે એના પરના ઘણા બધા ક્વેશ્ચનો જે છે એ આપણે જોવાના છે કે કયો દિવસ કઈ તારીખે ઉજવાય છે, જે તમારી મોસ્ટ ઓફ જે આવનારી એક્ઝામ છે એમાં ક્યાંક ને ક્યાંક જગ્યાએ પૂછાતા હોય એવા ક્વેશ્ચન છે, બરોબર। તો આજના વિડીયોમાં આપણે બધા ક્વેશ્ચન જોશું, એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો। અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ કોઈ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર। ચાલો, આપણે પહેલો ક્વેશ્ચન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? આપણે બધાને ખ્યાલ છે કે 5 જૂન જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે એ 21 જૂને યોજાય છે, બરાબર, ઉજવવામાં આવે છે। 21 જૂન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે આપણે ખ્યાલ છે કે 7 એપ્રિલે છે એ ઉજવવામાં આવે છે, બરાબર। આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, કારણ કે તારીખ જે છે એ યાદ રાખવી જરૂરી, કારણ કે મોસ્ટ ઓફ આમાંથી યોગ દિવસ છે, પર્યાવરણ દિવસ છે, એવા ક્વેશ્ચન જે છે આપણે પૂછાતા હોય છે। ત્યારબાદ છે વિશ્વ ખાદ્ય દિવસ, તો વિશ્વ ખાદ્ય દિવસ છે એ 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વિશ્વ માનવ અધિકાર દિવસ, કયા દિવસને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તેમાં આવશે 10 ડિસેમ્બર, 10 ડિસેમ્બરના દિવસે વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવાય છે। પછી ત્યારબાદ છે વિશ્વ એઇડ્સ દિવસ, કે આ ક્વેશ્ચન જે છે એ પૂછાતો હોય એવા ક્વેશ્ચન છે, બરાબર। આ ક્વેશ્ચન વારે વારે તમને ઘણી બધી એક્ઝામમાં જોવા મળે છે। તો 1 ડિસેમ્બરે જે છે એ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાય છે। ત્યારબાદ છે વિશ્વ કેન્સર દિવસ, તો વિશ્વ કેન્સર દિવસ છે આપણે ખ્યાલ છે હમણાં જ ગયો 4 ફેબ્રુઆરી, બરાબર, 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે વિશ્વ રેડિયો દિવસ, તો વિશ્વ રેડિયો દિવસ છે એ 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, બરાબર। મોસ્ટ ઓફ તમે જોતા હો કે ટ્રેન્ડિંગમાં ટોપિક હાલતા હોય એટલે તમને એ વસ્તુ આડી આવે છે કે આજે વિશ્વ રેડિયો દિવસ છે, બરાબર। ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, તો બધાને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 8 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વિશ્વ વન્ય જીવન દિવસ, તો વન્ય જીવન દિવસ છે એ ક્યારે ઉજવાય છે? તો કે 3 માર્ચે, બરાબર, હમણાં જ આવશે 3 માર્ચે છે વિશ્વ વન્ય જીવન દિવસ ઉજવાય છે। ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ, આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 21 માર્ચે ઉજવાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વિશ્વ જળ દિવસ, વિશ્વ જળ દિવસ જે છે એ 22 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે કે વિશ્વ મેલેરિયા દિવસ, આ બધાને ખ્યાલ હોય જ, આમાંથી અમુક ક્વેશ્ચન છે ખાસ તમને ખ્યાલ હોય તો આપણે પેલા ક્વેશ્ચન આવે એટલે તમને મગજમાં આવી જાય કે આ તારીખ ઉજવાય છે, તમને અંદાજ આવી જાય કે ક્વેશ્ચનમાં આન્સર સાચો છે કે નહીં। 25 એપ્રિલે છે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે। એવું હોય તમે આ ક્વેશ્ચન પછી સ્ટોપ કરી અને આન્સર પણ કોમેન્ટ કરી શકો છો। વિશ્વ રક્તદાન દિવસ, તો વિશ્વ રક્તદાન દિવસ જે છે એ 14 જૂને ઉજવવામાં આવે છે, બરાબર। 14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ જે છે એ ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે વિશ્વ સમુદ્ર દિવસ, તો વિશ્વ સમુદ્ર દિવસ છે એ ક્યારે ઉજવાય છે? તો કે 8 જૂને છે એ વિશ્વ સમુદ્ર દિવસ છે એ ઉજવાય છે, બરાબર। 8 જૂને વિશ્વ સમુદ્ર દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે વિશ્વ શરણાર્થી દિવસ, શરણાર્થી દિવસ જે છે એ ક્યારે ઉજવાય? અમુક દિવસો એવા કે આપણે જોયા ન હોય, સાંભળ્યા ન હોય, પણ બધા જાણવા જરૂરી છે, એક્ઝામમાં ન પણ પૂછાતા હોય એવું નથી, બરાબર, પણ બધા ખ્યાલ હોવા જરૂરી છે। તો 20 જૂને જે છે એ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવાય છે। ત્યારબાદ છે વિશ્વ જનસંખ્યા દિવસ, જનસંખ્યા ગણતરી છે એ દિવસ ક્યારે? તો કે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે વિશ્વ જનસંખ્યા દિવસ, બરાબર। ત્યારબાદ છે કે વિશ્વ મિત્રતા દિવસ, આ બધાને યાદ જ હશે વિશ્વ મિત્રતા દિવસ ક્યારે ઉજવાય છે, બરાબર। 30 જુલાઈએ વિશ્વ મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે। કઈ જુલાઈ છે? તો કે 30 જુલાઈ, બરાબર। ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે એ 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, બરાબર, 12 ઓગસ્ટ। ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસ છે એ 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, બરાબર। ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે કે વિશ્વ પર્યટન દિવસ, વિશ્વ પર્યટન દિવસ છે એ ક્યારે? આ બધાને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે આ પર્યટન વાળો ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે, બરાબર। તો વિશ્વ પર્યટન દિવસ છે એ 27 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બરે છે એ વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ, તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે એ 21 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, બરાબર।
ત્યારબાદ છે વિશ્વ શિક્ષક દિવસ. આ બધાને ખ્યાલ છે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે યોજવામાં આવે છે. ખાસ આ કોમેન્ટ કરો, બરોબર. પહેલા કોમેન્ટ કરી દો, પછી આપણે આન્સર જોઈએ. તો 5 ઓક્ટોબર, 5 ઓક્ટોબરે છે વિશ્વ શિક્ષક દિવસ છે એ ઉજવાય છે, બરાબર. બધાને ખ્યાલ જ છે. ત્યારબાદ છે વિશ્વ મોસમ વિજ્ઞાન. વિશ્વ મોસમ વિજ્ઞાન છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ છે એ 23 માર્ચે ઉજવવામાં આવે છે. કેટલી માર્ચે? 23 માર્ચ, બરાબર. ત્યારબાદ છે વિશ્વ થિયેટર દિવસ. આ દિવસે બધા તમને ખ્યાલ છે કે પિક્ચર જે છે એ ઓફરમાં હોય છે કે ભાઈ આ 99 રૂપિયામાં પિક્ચર, આટલા રૂપિયામાં આ પિક્ચર, બરાબર. તો એ ક્યારે ઉજવાય છે? તો કે વિશ્વ થિયેટર દિવસ જે છે એ 27 માર્ચે ઉજવાય છે. ક્યારે છે? 27 માર્ચ, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદનો આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે કે વિશ્વ ટીબી દિવસ. તો વિશ્વ ટીબી દિવસ છે ક્યારે? આ ક્વેશ્ચન પૂછાય એવો ક્વેશ્ચન છે. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. વિશ્વ ટીબી દિવસ છે એ 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ તરીકે જાહેર છે, બરાબર. ત્યારબાદ છે વિશ્વ પુસ્તક દિવસ. વિશ્વ પુસ્તક દિવસ છે એ કયો છે? તો કે 23 એપ્રિલ, બરાબર. 23 એપ્રિલ જે છે એ વિશ્વ પુસ્તક દિવસ છે. ત્યારબાદ જે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. પ્રકૃતિનું સંરક્ષણ દિવસ છે એ કયો છે? તો કે 28 જુલાઈ, બરાબર. 28 જુલાઈ છે એ શું છે? વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. ત્યારબાદ છે ક્વેશ્ચન વિશ્વ ફોટોગ્રાફી દિવસ. ફોટોગ્રાફી દિવસ છે એ ઓછો પૂછાયેલો ક્વેશ્ચન છે પણ જાણવો જરૂરી છે. 19 ઓગસ્ટ જે છે એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ. આ તો બધાને હોવું જોઈએ કારણ કે આ ક્વેશ્ચન છે એ પૂછાય એવો ક્વેશ્ચન છે કરંટ અફેરના, બરાબર. તો વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ જે છે એ જનરલ નોલેજમાં પૂછાયો. 31 મે જે છે એ વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ છે. આ દિવસો છે, બરાબર. જનરલ નોલેજ તમારું કામ આવે એના માટે છે કારણ કે એમાં ઘણા બધા ક્વેશ્ચન જે છે આ રીતના પૂછાતા હોય છે, બરાબર. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વ પોસ્ટ દિવસ. આ પણ બધાને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ પોસ્ટ દિવસ છે 9 ઓક્ટોબર, બરાબર. ઓક્ટોબરની 9 ઓક્ટોબર. 9 ઓક્ટોબર જે છે એ વિશ્વ પોસ્ટ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ છે વિશ્વ પરિવાર દિવસ. વિશ્વ પરિવાર દિવસ છે એ 15 મે ઉજવાય છે. ત્યારબાદ છે વિશ્વ પોલિયો દિવસ. તો આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, જીકેમાં ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. વિશ્વ પોલિયો દિવસ છે ક્યારે? તો કે 24 ઓક્ટોબરે, ઓક્ટોબરના દિવસે વિશ્વ પોલિયો દિવસ હોય છે, બરાબર. ત્યારબાદ છે વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસ. આ પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસ છે એ 12 જૂન જે છે એ બાલ શ્રમ નિષેધ દિવસ છે. ત્યારબાદ છે વિશ્વ વિરાસત દિવસ. વિશ્વ વિરાસત દિવસ જે છે એ 18 એપ્રિલે હોય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વ શાંતિ દિવસ. વિશ્વ શાંતિ દિવસ છે એ 21 સપ્ટેમ્બરે ઉજવાય છે. ત્યારબાદ છે વિશ્વ સંગીત દિવસ. સંગીતના પ્રેમીઓ એને લગતી કોઈ એક્ઝામ હોય તો એનામાં પૂછાઈ શકે છે કે ભાઈ વિશ્વ સંગીત દિવસ છે 21 જૂને ઉજવાય છે. ત્યારબાદ છે વિશ્વ હાસ્ય દિવસ. તો હાસ્ય દિવસ છે એ મે મહિનાના પ્રથમ રવિવારે, કોઈ તારીખ નથી ફિક્સ, બરાબર. એટલે આમાં શું છે આન્સર? તો કે મે મહિનાનો જ્યારે પ્રથમ રવિવાર હોય તો પ્રથમ રવિવારના રોજ આ જે છે દિવસ, હાસ્ય દિવસ છે એ ઉજવાય છે. ત્યારબાદ છે વિશ્વ હિન્દી દિવસ. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. વિશ્વ હિન્દી દિવસ છે એ 10 જાન્યુઆરીએ ઉજવાય છે, બરાબર. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. સાક્ષરતા દિવસ છે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે, બરાબર. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે જે છે એ આપણે ક્વેશ્ચન જે જોયા કે ભાઈ તમારા જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે આંતરરાષ્ટ્રીય ક્વેશ્ચન, બરાબર. આંતરરાષ્ટ્રીય દિવસ પરના ક્વેશ્ચન જે છે, તો આ ક્વેશ્ચન જે છે ખાસ તમારે યાદ રાખવાના છે. આમાંથી અમુક દિવસોમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય જવાબમાં તો ખાસ એ કોમેન્ટ કરીને જણાવવાનું છે. અને કાંઈ ડાઉટ્સ લાગે તો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આ ક્વેશ્ચન જે છે બધા તમારી એક્ઝામ જે છે એમાં ઉપયોગી આવી શકે તેવા છે, તો ખાસ તૈયાર કરી લેજો. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી એને પણ આ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન છે એક્ઝામમાં કામ આવી શકે. અને બીજા આવા જ વિડીયો માટે આપણી ચેનલ છે એને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો કોઈ પણ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.